નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો વડોદરા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમગ્ર વાત કરતો વડોદરાના કાનમ છાત્રાલયના પારસી 11સી સિયાજીગંજ ખાતે ક્રાંતિ સ્વામી માર્ગીય સ્મૃતિજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકનું આદાન પ્રદાન કર્યું હતું અને દરેક વિદ્યાર્થીઓ પરિવારોને 4,000 થી 5,000ની બચત મોઢે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ધોરણ વાઇઝ કાઉન્ટર ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી। જેકેએસની ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર। પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કરવું છે, વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે। હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા પ્રત્યેક કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું। જય હિન્દ, જય ભારત। કિશોરભાઈ એમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું। ધન્યવાદ। શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું। સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે, શિક્ષકોને પણ અભિનંદન આપું છું, સૌને માતૃ દિવસ શુભકામના આપું છું। અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું પ્રોગ્રામ થયું હોય ત્યારે પુસ્તકોને આટલી વર્ષ મૂકી રહ્યા ત્યારે શુભકામનાઓ આપું છું। સાથે હું ધને મને ધને આ સંસ્થાને એકલ આપવા આજે સતત 8મી વાર વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગમાં આજે સ્વામીજી પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યો અને અમને પ્રોત્સાહન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ 1500થી વધારે પેરેન્ટ્સને લાભ મળશે। એક પેરેન્ટના આશરે 4,000 થી 5,000 રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે। એવી રીતે આપણે ગણવા જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ બુક ફેરના લીધે લાભ મળશે। ફરી એક વખત સ્વામીજી અને સ્વામીજીના ટીમને હું આભાર પ્રગટ કરું છું। ધન્યવાદ। આ કાર્ય હંમેશ કરવા જેવું હતું અને કિશોરભાઈએ પેરેન્ટ્સ આગેવાન તરીકે જે કામ કરવું છે, વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે। હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરતા પ્રત્યેક કર્મચારીને એ જશ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની હું કામના કરું છું। જય હિન્દ, જય ભારત। કિશોરભાઈ એમને સાંભળી અને હાજર રાખ્યા એ બદલ હું એમનો શુક્રગુજાર છું। ધન્યવાદ। શું કહેશો સર તમે આજના પ્રસંગે? આજના આ પ્રસંગે સૌપ્રથમ તો વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે 10માનું અને 12માનું કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું। સાથે આજે મધર દિવસ છે તો માસ્તર માતાનું સ્તર માતૃદેવો કહીએ છીએ આપણે, શિક્ષકોને પણ અભિનંદન આપું છું, સૌને માતૃ દિવસ શુભકામના આપું છું। અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ ગરીબીની અંદર મોંઘવારીમાં ભણાવવું પ્રોગ્રામ થયું હોય ત્યારે પુસ્તકોને આટલી વર્ષ મૂકી રહ્યા ત્યારે શુભકામનાઓ આપું છું। સાથે હું ધને મને ધને આ સંસ્થાને એકલ આપવા